ભક્તજનો હાથ જોડીને કહો, આપણે પ્રાર્થના કરો, તીર્થમાં ક્યારેય ગંદકી ન કરશો. તીર્થની અંદર જાઓ તો આપણા ફૂલ, પાન, તુલસીના પાન, દુર્વા, નાગરવેલના પાન, આપણા તોરણ, માતાજીના પોટાન, પિતૃના પોટાન આપણે બધું જ તાપીમાં પધરાવીએ છીએ. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્ચતે. કોઈ પણ જગ્યાએ પાપ કર્મ થાય તો તીર્થમાં જાય એનું પ્રાયશ્ચિત કર્મ થાય. તો તીર્થમાં જઈને આપણે પાપ કરીએ તો અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્ચતે. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તીર્થમાં જઈને ગંદકી કરીએ, તીર્થમાં જઈને આપણે કચરો પધરાવીએ, તીર્થમાં જઈને જ આપણે ન ખાવાની વસ્તુ ખાઈએ, ન ખાવાની વસ્તુ, ન જોવાની વસ્તુ જોઈએ, એ બધું વજ્રની સમાન છે. ભક્તજનો,